ભગવાનમાં ભળી જવું. અને ભજનાનંદ એટલે ભગવાનનો આસ્વાદ કરવો, એનો અનુભવ કરવો. તો કહું ભજનાનંદ, તો કે આનો અનુભવ અમને ક્યારે થાય? તો કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું. હે ઋષિ મુનિઓ, જ્યારે કૃષ્ણ બનીને આવું, પૂર્ણ પુરુષોત્તમ બનીને આવું, ત્યારે તમે ગોપીઓ બનીને પ્રગટ થજો, ત્યારે તમને અનુભવ કરાવીશ. તો એ જે યુથ છે એ ઋષિ રૂપા ગોપીજનો. એ જ રીતે વેદની ઋચાઓએ આનંદ માત કરપાદ મુખોદરાદિ અનેક પ્રકારથી બ્રહ્મની વ્યાખ્યાઓ તો કરી. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, ભગવાન વિશે બહુ કહ્યું, પણ ભગવાનને અનુભવ્યા નહીં. તમને કોઈ ઘરે જાઓ ને મેન્યુ ખાલી લખીને આપી દે તો પેટ ભરાય? એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ લખેલા હોય, આમાં આ હોય, આ હોય, આ હોય, આખું વાંચો તો ભૂખ ઉઘડે કે પેટ ભરાય? તો વેદની ઋચાઓ કહે ભગવાન વિશે બોલ્યા બહુ, ગાયું બહુ, ભૂખ ઉઘડી પણ અનુભવ તો કર્યો નહીં. પ્રભુ આપના સ્વરૂપનો અનુભવ કરાવો. અને ત્યારે પ્રભુએ કહ્યું, જ્યારે કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને પ્રગટ થજો. અને એ જે વેદની શ્રુતિની ઋચાઓ, શ્રુતિઓ જ્યારે ગોપી બનીને આવી, એ યુથનું નામ છે શ્રુતિ રૂપા ગોપીજનો. તો આ રાસલીલામાં પ્રભુ કરવાના શું છે? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીજીમાં, બ્રહ્માનંદા સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. સુબોધનીજીની કાર્યક્રમમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ આ રાસ શા માટે કરશે? કે બ્રહ્માનંદ સુધીનો અનુભવ વ્રજભક્તોને કરાવી દીધો છે. કારણ કે જયારે એમણે કહ્યું કે હે લાલન, અમે સાંભળ્યું છે તું તો નારાયણ છું, ક્યારેક તો અમને વૈકુંઠના દર્શન કરાવ. અને ભગવાન વૈકુંઠ લઈ ગયા. કરો મારા દર્શન. જોયું તો સ્વર્ણના સિંહાસન પર નારાયણ બિરાજમાન છે, બાજુમાં લક્ષ્મી બિરાજ્યા છે, વેદ મંત્રોના ગાન દેવતાઓ કરી રહ્યા છે. અને આ જોઈને ડરી ગયા વ્રજવાસીઓ કે ના, આ કૃષ્ણ અમને નથી જોઈતો, અમારો તો વ્રજનો જ કૃષ્ણ સારો છે. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા. અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ અહીંયા. આપણે ત્યાં એટલે જ કહ્યું ને, અરે જોઈએ. ત્યાં તો વ્રજવાસીઓ કહે સૌથી પહેલો વાંધો તો અમને એ છે કે વૈકુંઠમાં આપની બાજુમાં લક્ષ્મી બેઠા હોય, અને અમારા માટે તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. राधा बिना हमारा तो श्याम भी आधा है. અને અમને વાંધો એ આવે બાજુમાં લક્ષ્મીજી બેઠા હોય. અમારો તો વ્રજનો કૃષ્ણ સારો છે. અને બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી લીધો છે. અને એટલે હવે બ્રહ્માનંદના આનંદમાંથી કાઢી સ્વરૂપાનંદનો અનુભવ કરાવવાનો. તો આ 5 પ્રકારથી પ્રભુએ સ્વ સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કર્યું. તો આ 5 પ્રકારે 5 અધ્યાયમાં લીલા કરી, એટલે આને કહેવાય રાસ પંચાધ્યાયી. કે 5 અધ્યાયમાં આ રાસલીલાનું વર્ણન છે. ગૂઢતમ લીલાઓ છે, સર્વોચ્ચ. કે પ્રભુને સર્વ ભાવે ભજવાની વાત છે. 3 પ્રકારના સ્ત્રી ભક્તો દશમ સ્કંદમાં છે: સાધારણ ભક્ત, મધ્યમ ને ઉત્તમ. સાધારણ ભક્ત છે કુબજા. અને સાધારણ ભક્તનું લક્ષણ શું હોય? મને આનંદ થવો જોઈએ, પ્રભુને થાય કે ના થાય, મારું કામ થવું જોઈએ, એમને જે થવું એ થાય. આ સાધારણ ભક્ત. મધ્યમ છે, મને આનંદ થાય ને પ્રભુને સુખ થાય. આ છે અષ્ટપટરાણીઓ. અને સર્વોત્તમ ભક્ત છે, અમારું જે થવું એ થાય, મારા પ્રભુ પ્રસન્ન રહે. આ છે ગોપીઓની ભક્તિ. તો આ 3 પ્રકારના ભક્તોની કથા દશમ સ્કંદમાં આવશે. દરેક ભાવથી જોડાવાની વાત છે. દશમ સ્કંદમાં જુઓ તો દરેક ભાવના છે: શાંત ભાવ, દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ 5 ભાવ પ્રભુ માટે 5 પ્રકારના ભક્તો. જેમ પત્ની માટે પણ કહેવાય ને કે સેવા કરે ત્યારે સલાહ આપે ત્યારે સખા, ભોજન કરાવે ત્યારે ભોજને શું માતા, ભોજન કરાવે ત્યારે માતા બની જાય. એ પત્નીના કેટલા રૂપ. અને એટલે જ સર્વોત્તમ જે પ્રિય ભાવ છે એને સર્વોત્તમ કહ્યું, કારણ કે નીચેના 4 ભાવ એમાં સમાયેલા છે. આ એક જેમ શાંત ભાવ એટલે રાજા પ્રજા જેવો સમય. રાજાની સવારી નીકળે, પ્રજા ઊભી હોય, જય ઘોષ કરે, દર્શન કરે, પાછા ઘેર ભેગા થઈ જાય. શાંત ભાવ, દર્શન કરીએ, નીકળી જઈએ, પાછા ઘર ભેગા. એની ઉપર છે દાસ્ય ભાવ, કે પ્રભુ મારા સ્વામી, હું એમનો દાસ છું. પણ સ્વામી સેવકનો સંબંધ ખરો, પણ કોઈ મિત્ર આવે અને મિત્ર કે મારે અંગત વાત કરવી છે, તો આપણે ચાકરને બહાર કાઢી દઈએ કે હમણાં થોડી વાર બહાર બેસ.
એટલે મિત્ર જોડે વાત કરવાની. એટલામાં માં આવીને એણે કહ્યું કે ઘરની થોડી વાત કરવી છે. તો આપણે મિત્રને કે થોડી વાર બહાર બેસને, તો માને અંદર બોલાવી. અને એટલામાં પત્ની આવી કે મારે થોડી અંગત વાત કરવી છે. તો આપણે માને પણ કહીએ કે થોડી વાર બહાર બેસ, અમારે અંગત વાત કરવી. એટલે જ્યારે પ્રિય ભાવ આવે છે ત્યારે આ બધા ભાવ ન્યૂન્ય થવા લાગે. સર્વોત્તમ ભાવમાં, એ પ્રિય ભાવમાં આ બધા જ ભાવો સમાયેલા છે. તો એ ભાવની ગાથા અને કથા આ રાસ પંચાધ્યાયમાં છે. એટલે રાસનો અર્થ જ થાય અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા, એ જ રાસ છે. દેહ બુદ્ધિમાંથી આત્મબુદ્ધિનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે. આ અંશને અંશી સાથે મેળવવાની પ્રક્રિયા એ રાસ છે. તો આ રાસ લીલાનું દર્શન, કે જેટલા સંતો, મહાત્માઓ, વિચારકો, લેખકો આજ સુધી જેટલા પણ થયા એ બધાએ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહી છે, સર્વોત્તમ લીલા કહી છે. અને એ લીલામાં જ્યારે પ્રવેશ કરીએ, કારણ કે ભક્તિમાં પણ જેમ જેમ અધિકાર આવે એમ એમ સમજ આવે. અને એ રીતે એને સમજાવાય. નાનકડું બાળક કે કાર કેમ ચાલે, તો આપણે સ્ટેરિંગ બતાવીએ. એનાથી મોટો હોય તો એને કહીએ પેટ્રોલથી ચાલે છે. પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતો હોય તો આપણે આખું એન્જિનિયરિંગ સમજાવીએ. એમ જ ભક્તિની કઈ અવસ્થામાં તમે છો એ પ્રમાણે વાત કરાય. આ રાસની પણ સાધારણ લોકો માટે રાસ એટલે ગરબો હશે કે ઠાકોરજી ગોપીઓ સાથે કાલિંદીના તટ ઉપર નાચ્યા, એ રાસ. પણ એ થઈ શું, પ્રક્રિયા શું થઈ, એનો આધ્યાત્મિક અર્થ તમે જુઓ તો જીવાને પરમાત્માની, અને એનું આધિદૈવિક સ્વરૂપ જુઓ તો એ રસો વૈ સહ કૃષ્ણ, જેને રસશાસ્ત્રમાં રસરૂપ કયો છે, અને એ કઈ રીતે પોતાનો રસાનુભવ કરાવી અને જીવને એ ઈશ્વરના સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ જેમાં કરાવે એ રાસ. તો વાત એ જ છે, ક્રિયા એ જ છે, સમજવાના ફરકથી એના અનુભૂતિનો ફરક થઈ જાય. તો આમ જે વાત જે રીતે સમજાય એને એ રીતે જ સમજાય, જે સબ્જેક્ટ હોય ને એ રીતે જ સમજાય. આપણા બધાની તકલીફ શું છે, બધા ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતી અને સાયન્સમાં ધર્મ ગોતવા જઈએ. અરે આ વાત તો કરી પણ આમાં સાયન્સ કે, આપણા સાયન્સ નો સબ્જેક્ટ જ નથી, આ ગ્રંથ જ નથી. ભાગવતજી એ વિજ્ઞાન ભણાવવા માટેનો ગ્રંથ જ નથી, એટલે એમાં પ્લીઝ સાયન્સ ગોતતા નહીં. એના માટેની ઘણી બુકો છે સાયન્સની, ત્યાં જઈને ભણજો. આપણી તકલીફ એ થઈ જાય છે, તિલક લગાવો તો આ થાય ને કંઠીથી આ એક્યુપંચર થાય, આનાથી આ રોગ મટી જાય. અરે આ રોગ મટાડવા માટે નથી, આ ભવરોગ મટાડવા માટે છે. નહીં તો બિચારા મારા ડોક્ટરો કરશે શું? જો કંઠીથી જ બધું મટી જશે તો ડોક્ટરો ભણીને કરશે શું? એટલે મહાનતમ અને અલૌકિક તત્વોના લૌકિક કારણો ગોતવા ન નીકળો, મારો કહેવાનો અર્થ છે. કારણ કે આ બધા પાછળનું રીઝન લૌકિક નથી. આધ્યાત્મિક જગત શરીરને જ કેન્દ્રમાં રાખીને બધું નથી કરતી પ્રક્રિયા. આ બધું શરીર માટે નથી, આ જીવાત્મા અને પરમાત્માના સંબંધો જોડવા માટે છે. કારણ કે આપણે જે રીતે રહીએ છીએ તો શરીરનો ધર્મ, દેહ ધર્મ, અને બીજો છે આત્મધર્મ. તે આત્મધર્મને સાધવા માટે છે. યો યદંસ સતમ ભજેત, ઈશ્વર જોડે નાતો જોડવા માટે છે. તો જે સર્વોત્તમ લક્ષ્ય સાથેની જે પ્રક્રિયા હોય એને હીન કારણો સાથે જોડવા નહીં તો એની મહત્તા ખતમ થઈ જાય. તો એને ખાલી રોગ મટાડવા માટે નથી, આ ભવરોગ મટાડવા માટે છે. તો જે સબ્જેક્ટ માટે વાત, જે વાત સુખદેવજી કરી રહ્યા છે એ કોઈ લૌકિક કારણોથી નથી કરી રહ્યા. એમને જે ભાગવતજી તમને કાંઈ ભણાવવા માટે નથી. ભાગવતજી છે તમારું બધું ભણેલું ભૂલી જાઓ અને કેવલ તમને ભગવાન યાદ રહી જાય તો માનજો ભાગવતજી સાંભળ્યું સફળ થયું. ભગવાન સિવાય બધું ભૂલાઈ જાય એના માટે